યુવરાજસિંહે પ્રાંતિજની એક્સપેરિમેન્ટલ કોલેજમાં પરીક્ષામાં ચોરીનો આરોપ લગાવ્યો છે। તેવામાં હવે કોલેજના સંચાલક તરફથી પણ સ્પષ્ટતા કરવામાં આવી છે। કોલેજ સંચાલક સંજય પટેલે યુવરાજસિંહના આરોપ ફગાવ્યા છે। તેમણે કહ્યું, કોઈ પણ પ્રકારની ગેરરીતિ કરવામાં આવી જ નથી, ગેરરીતિને કોઈ અવકાશ જ નથી। છેલ્લા 10-12 વર્ષથી વ્યવસ્થિત રીતે પરીક્ષા લેવામાં આવે છે। ખોટા પુરાવા ઉભા કરી અમને હેરાન કરાઈ રહ્યા છે। યુવરાજસિંહે પરીક્ષામાં ગેરરીતિનો આરોપ લગાવ્યો હતો, જે આરોપ હવે સંચાલકે ફગાવ્યા છે। અમારી અંદર કોઈપણ જાતની ગેરરીતિ કદી થઈ નથી અને અમારા તો છેલ્લા 10 થી 12 વર્ષથી અમારે તો પરીક્ષાનું સેન્ટર ચાલે છે। સુવ્યવસ્થિત પરીક્ષાઓ લેવાય છે। યુનિવર્સિટીના ઓબ્ઝર્વર અહીંયા ફૂલ ટાઈમ જ્યાં સુધી પરીક્ષા ચાલે ત્યાં સુધી હાજર હોય છે અને એ પણ જે ઓબ્ઝર્વર હોય એ ગ્રાન્ટેડ કોલેજોના હોય છે, એટલે એમાં કોઈ ગેરરીતિનો અવકાશ નથી। તો આક્ષેપ કરવાનું કારણ કોઈ વિઘ્ન સંતોષી હોય અને એમને એવિડન્સો ઊભા કરી અને અમને હેરાન કરવાનો પ્રયત્ન